અને છોકરા મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી આદિ બા તરફથી બધા સબસ્ક્રાઈબરને મારા બધાય છોકરાઓને મારાથી તો બધા નાના છે તો મારા તરફથી બધાને આશીર્વાદ દઉં છું. છોકરાઓ આજે હું કઢીવાળી કઢી ગામડાની રીતે બનાવું છું. અમારા ગામડામાં જે બનાવતા ને મારી મા બનાવતી એવી રીતે હું બનાવું છું અને રોટલા કરું છું. કઢી અને રોટલા બનાવું છું. કઢીવાળી કઢી અમારા ગામડામાં બહુ બનાવતા. અને આ છે ને જે આ મોડાનું કાચું છે, ટમેટાનું કાચું કરીશ, આ લીંબુ, આ મીઠા લીમડાના પાન છે, આ કોથમરી છે, આ આદુના કટિંગ કરીને સુધારીશ, આ મરચાં અને આદુની પેસ્ટ છે જાડી મોટી કરી છે ગામડાની રીતે, તમને ન ખબર હોય એમ જ હોય. અને આ કકડાવાનું છે લસણ, લીલું લસણ કકડાવાનું છે. અને આ લીલું લસણ આ રોટલામાં નાખવાનું છે. લસણના પાંદડા છે, લસણ કરતાં લસણના પાંદડા કે ડુંગળી કરતાં ડુંગળીના પાંદડામાં બહુ સ્વાદ હોય. એ નાખીશ ને થોડી કોથમરી નાખીશ રોટલામાં. અને આ તળવાના છે, બાના મરચાં તો હોય જ ખાસ. એટલે હું છે ને લોટ બાંધું છું કઢી. અને આ છે ને છાશ છે. આમાં હું પહેલાં લોટ બાંધી નાખું. જે હાવ થોડોક જ, કારણ કે બીજા 3 શાક બનાવ્યા છે, 2 થી 3 શાક છે અત્યારે. આમાં હું લોટ બાંધી નાખીશ તો કઢી પાડવાની છે. અમારા ગામડામાં તો બહુ બનાવે. જે ગામડામાં રહેતા હશે ને એને ખબર હશે. પહેલાંના વખતમાં, અમારા વખતમાં તો લાઇટ કે કાંઈ નહોતું. લાઇટ નંબરે, પાણીની સગવડ નંબરે, ડંકીએથી પાણી ભરવા જવાનું, કૂએથી પાણી ભરવા જવાનું, નદીએથી ભરીને જવાનું પાણી. એવી સગવડ અમારા જમાનામાં હતી. હું અત્યારે સિટીમાં આવીને 50 વર્ષ થયા. મેં માથે બેડું લઈને પાણી ભર્યું છે. જો હાંડો લઉં એ ગામડાનો હોય ને ખબર હોય હાંડો કેને કહેવાય. હાંડો હોય ને હાંડા ઉપર ગાગર ચડાવવું, ભરેલો હાંડો પહેલાં ચડાવવું, હિંડોણી ઉપર મૂકવું માથા ઉપર, અને પછી એની ઉપર ભરેલી ગાગર મૂકવાની. અને પછી કૂવેથી, અને પાછી કાંખમાં એક બીજી ગાગર હોય, કૂવેથી પાણી સીંચીને હું ભરતી. કૂવેથી પાણી અમે સીંચીને ભરી આવે. કાં નદીએ, કૂવાનું પાણી હોય તો ચડી જાય, બાકી બોરનું પાણી હોય ને તો અમારે દાળ કે કાંઈ બને નહીં. તો અમે શું કરી, અમે છે ને વીડો કરી, નદી હોય ને નદી, એ જેની ગામડાની જિંદગી હોય ને બધાને શું કહેવાય ને ખબર હોય, વીડો કહેવાય. નદી સુકાઈ ગઈ હોય અને એમાં તમે નદી સુકાઈ ગઈ હોય ને તો તમે એમાં ખાડો કરો ને, 1-2 ફૂટનો ખાડો કરો ને એટલે એમાં પાણી આવે. થોડું ઘણું પાણી ભર્યું હોય નદીમાં, અને બાજુમાં તમારે તાજું પાણી જોતું હોય કે હાલો એ પાણી દોરવું છે કે કોઈ હાથ પગ ધોયા હોય એવું પાણી હોય ને, એટલે એ પાણી તમે ન વાપરો એવું પાણી પીવા માટે. દાળ શાક બનાવવાના હોય ને તો તમે શું કરો, બાજુમાં ખાડો કરવાનો, ખાડો કરી 2 ફૂટનો ખાડો કરી અને પછી તાજું પાણી મંડે આવવા તરત. પછી અમે એને વીડો કહી, વીડામાંથી આમ પાણી ભર્યું. જો હવે આ હું અટાણે કઢી પાડી અને આગળ બતાવો છે માટેનો લોટ છે, આગળ બતાવું. હવે મેં આ પાણી મૂક્યું છે. હવે આ પાણી ઉકળે ને, આ ગામડાની રીતે હું કઢીને રોટલા કરું છું. અમારા ગામડામાં બનાવે છે એટલે મને કંઈ તો મન થાય ને તમે ગમે એટલા ભરીને સિટીમાં આવો તમને તમારી રીતે થોડુંક બધું જારી છે. આ જ્યાં મેં સરસ વોશ કરીને રાખ્યો છે. આ જાડી જારી છે. ઉકળવા માંડે ને એની હમણાં ઉકળશે. આવી જાડી છે, ગાંઠિયાની કહેવાય. આમાં આટલી કઢીમાં તો આટલો લોટ બહુ થઈ જાય. બહુ કરીને પછી કઢીમાંથી શાક બની જાય. શાકે બનાવાય એવું કાંઈ નથી. હું ઘરે કઢી પાડીને શાક બનાવીને બતાવીશ. કદાચ બતાવ્યું છે, બહુ યાદ નથી, પણ હું ઘરે કઢી પાડીશ અને એનું શાક બનાવીને બતાવીશ. બહુ જ ફાઇન થાય ચણાના લોટનું. હાલો આ જરા પાણી ઉકળે ને એની રાહ જોઉં. સીધા આમાં મસાલા કરી લઉં. જામાં મીઠું નાખે છે.
મીઠું, ધાણા જીરું, હળદર. હવે આમાં હું ચણાનો લોટ બહુ નહીં જોઈએ, ચણાનો લોટ નાખું. આ સવારની રસોઈ છે, સવાર એટલે બપોરની. જો બટેકાનું શાક બન્યું છે, ભાત બન્યા છે, વાલોરનું શાક બન્યું છે. અને હું મારી આ રસોઈ બનાવું છું એ દેશી રસોઈ, કઢી અને રોટલા, કઢીવાળી કઢીને રોટલા, બધાનું અલગ અલગ છે. જ્યાં ઉકળી ગયું છે પાણી, હવે ત્યાં કઢી તૈયાર કરી દીધી છે. હવે કઢીની અંદર જો, કઢીની અંદર આ પેસ્ટ છે, આ મરચાંની પેસ્ટ છે, આ આદુની, આદુ મરચાં તો ખાસ જોઈને, આ કોથમરી, આ કઢી તૈયાર થઈ ગઈ છે. એમાં ગોળ નાખવાની છે. આ ગરમ થઈ ગયું છે. થોડીક જ કઢી અમથી આમાં હોય ને એટલે હાલે. તમે આવી રીતે કઢીવાળું કઢી બનાવજો તો તમારે શાકની જગ્યાએ હાલે. બસ, કારણ કે કઢી છે ને એ જ પ્રમાણે મેં બનાવી શાક. પીળી હોય તમે નવામાં, જો આ સરસ પીળી, આ કઢી આટલી છે ને, આટલી કઢી છે એટલે આટલી કઢી ઘણી કહેવાય. બહુ જો માપને થઈ ગઈ. તો આને છે ને હવે ઉકળશે ને, આને ઉકળવા દઈશ. ઉકળશે એટલે આ શું છે, આ એકદમ સરસ ચડી જશે. ઉકળે ને પછી આગળ બતાવું, જાને ઉકળવા દેશે. હાલો છોકરાઓ, જો આ કઢી વઘારું છું. કઢીની અંદર મેં છે ને, કઢીની અંદર મેં ઘી મૂક્યું છે ને તેલ મૂક્યું છે. હવે જો આ સૂકા મરચાં, હાઈ ક્લાસ વઘાર કરું છું. જોજો તમે આ વઘાર, બાનો વઘાર કેવો થાય છે. તેલ મૂક્યું છે ને ઘી મૂક્યું છે ને કઢીનો વઘાર છે. આ તો હું અહીંયા આવી રીતે હું આ કરું છું. અમારા ગામડામાં તો આ પહેલાંના વખત, પહેલાં તો હતું નહીં ને જમાનો અમારો. આજે મને 73 વર્ષ થયા, તો અમારા જમાનામાં તો ગામડામાં તો કાંઈ નહોતું. શહેરમાં એટલું બધું કાંઈ નહોતું. જેવા તેલ આવી જાય ને, મને થોડુંક તેલ વધુ લાગે છે, થોડુંક. હાલો, જો આ તેલ આવી ગયું છે. હું રાઈ નાખું છું. રાઈ નાખી. રાઈ, આ સૂકા મરચાં છે, આ સૂકા મરચાં નાખ્યા. આ લીમડો, આ લીમડો નાખ્યો. જરાક સેજ ઓલા ખાવા દઈશ. અને આમાં મેથી નાખું છું. મેથી નાખી, મેથી ભૂલી ગઈ હતી, મેથી નાખી, જરાક ભૂલાઈ ગઈ મારાથી. જાઈન નાખી. હવે આ કઢી વઘારું છું. આ કઢી તમે ખાવ ને, આથી વિશેષ કઢી ન હોય. કઢી વઘારાઈ ગઈ. હવે હું એમાં ગોળ નાખીશ. ગોળ વગરની કઢી નકામી. જો આ ગોળ નાખું છું. હવે આ કઢી ઉકળે એટલે જો આ મેં આ કઢી પાડી ને, જો આ કઢીવાળી કઢી છે. આનું શાકે બને એ હું બનાવીશ. હવે આ ઉકળે ને એટલે હું નાખીશ ગાંઠિયા. નકર અત્યારે હું સેન્ટરમાં અત્યારે છે આ ઉકળી નથી ને નાખું ને તો આ થોડાક ઓલા થઈ જાય, મિક્સ થઈ જાય. અને હવે હું તમને બતાવું છું
તમને ખબર હું વચ્ચે કહેતી હતી કે મેં મરચાં વાવ્યા નથી પણ કુદરતી ઉગી ગયા છે. હવે જુઓ મારા કુંડામાંથી મેં મરચાં ઉતાર્યા છે. જો આ મરચાં કહેવાય મારા કુંડામાં ઉગ્યા છે. આખું ઝાડ ઉગ્યું છે કુંડાનું. જુઓ કેવા મરચાં છે. મારું કુંડું છે ને એની અંદર આ મરચાંનું ઝાડ ઉગી ગયું. તો એમાં આજે મેં બધાય મરચાં ઉતારી લીધા. લગભગ એમ કરું 100-150 ગ્રામ તો મરચાં છે જ. 150 ગ્રામ છે મરચાં. જો આ 1-2-3 મેં લાલ થવા દીધા પરોઠામાં નાખવા માટે. મેં 2-3 લાલ થવા દીધા. હજી 1-2 મરચીમાં છે. બાકી જુઓ મેં આજ ઘરે અમારા મરચાં લગભગ કેટલા 10-15 તો મરચાં છે જ. આવા સરસ ઉતરા લ્યો. જો કુંડામાં આવા થતા હોય તો વાડીમાં કેવા બનતા હોય. અમારા ગામડાના માણસો હસતા ન રહીએ. જો ગમ્યા વાવે અમારા ગામડાના છે ને તો અમે આ કુંડામાં મરચાં વાવ્યા. જુઓ કેવા સરસ છે મરચાં. હાઈકલા તાજા. આ તો વાડીમાંથી ઉતરીને એમ કુંડામાંથી ઉતાર્યા. આથી વિશેષ તાજા મરચાં ક્યાં હોય. જુઓ કેવા સરસ છે. હવે આને હું બનાવીશ રાયતા. રાયતા બનાવવાની છું. હાઈ ક્લાસ. આજ કુંડાના મરચાં છે મારા વાડીના. હંમેશા જીવનમાં છે ને પોઝિટિવ વિચારવાનું. નેગેટિવ કોઈ દી વિચારવાનું નહીં કે હાલો મારે આ હું ફ્લેટમાં રહું છું મારે જગ્યા નથી. પણ ખરેખર તમે પોઝિટિવ વિચારશો ને તો ખરેખર તમને જમીન મળે. જમીનવાળું ઘર તમને મળે. તમે પોઝિટિવ વિચારવાનું હંમેશા. જીવનમાં કોઈ દિવસ નકારાત્મક કોઈ દિવસ વિચારવાનું જ નહીં કે નથી ને ના. ભગવાને ઘણું દીધું છે. દિલ મોટું રાખવાનું. હવે જો આમાં કઢી નાખું છું. જો આ કઢીવાળી મારી કઢી હાઈ ક્લાસ. આ ગામડાની આ મારી જોઈને તમે બધાય બનાવજો. પીળી કઢી અને અસલ ગાંઠિયા લાલ કલરના છે. ઉકળે પછી તમને બતાવીશ ને આગળ રોટલો પછી બનાવીને બતાવું છું. સરસ. હવે ઉકળશે ને એટલે ફાઇન થઈ જશે. હાલો જો રોટલા કરું છું. આ બાજરાનો લોટ મેં ચાલ્યો છે. આજે તમે નહીં માનો કેટલી જાતના બધાયના હું આ વીટી કાઢી નાખું. કારણ કે આ છે ને મને રોટલામાં ન ખાવે જરાય. હવે રોટલાની અંદર જુઓ આ લીલું લસણ છે. લીલું લસણના પાંદડા છે. આ કોથમરી છે. મીઠું નાખ્યું મેં. હજી થોડુંક નાખી દઉં. મીઠું નાખ્યું છે. આવો રોટલો બનાવે છે. હાલો આ કઢી બની ગઈ છે હાઈ ક્લાસ. બાનો શબ્દ સ્પેશિયલ જુઓ નજીક લે તો જો આ કઢીમાં આવી કઢી હોવી જોઈએ. જો આવી કઢી હોય ને એટલે શાક ન કહેવાય કઢી કહેવાય. શું જો આમાં દેખાય જ કઢી. આવી તમે બનાવજો હાઈ ક્લાસ. આ તમે ભાત નહીં ખાઈ શકો રોટલા હારે ખાઈ શકો. મેં રોટલા હારે બનાવી. જો સુધાબેન બનાવીને શોખથી બનાવે છે બહુ જ. ધરાડ બ્લોક બનાવવાનો એવું નહીં. મહેનત કરો તો સફળતા ભગવાન દે જ છે. જો હું આ રોટલા એવા બનાવીશ ને. આમાં મેં કોથમરી નાખી છે હાઈ ક્લાસ. લીલું લસણ નાખ્યું છે. ઓલા કહેવતમાં આવેલું છે કે કોથમરીમાં જેટલો સ્વાદ ન હોય ને એટલો એના દાંડલા હોય ને દાંડલામાં સ્વાદ હોય. એમ જેટલો લસણમાં સ્વાદ ન હોય ને એટલો સ્વાદ એના પાંદડામાં હોય. હવે આમાં તમે લસણ નાખીને રોટલા બનાવો તો તમને બહુ મજા આવે. હજી જ ને આમાં ઓછું નાખ્યું છે. લસણ ઓછું નાખ્યું છે. મારું ધીમું કામ કેમ છે કે મને જમણો હાથ છે ને દુખે છે. જમણા હાથ મને બહુ દુખાવો રહે છે જમણા હાથમાં. એટલે બહુ એકદમ આમ જલ્દી ન બનાવી શકું. આજ વિચાર છે સાવ નાના રોટલા બનાવવા. સાવ જો સાવ નાના કરવા છે. ભાખરી હોય ને એવા બનાવવા. તમે એમ કે બા તમે રોટલા જેવા રોટલા નથી બનાવ્યા પણ આ નાના બનાવવા આજે મારે. આ જો 5 ચાનકા. ગામડાનું બધું નથી મળ્યું હો. ગામડાનું તો મારા ચૂલા હતા તાવડી હતી કાંઈ મળ્યું નથી. હા હવે સિટીના બધા સિટી ફરી ગયું. રહેવાવાળા બધા ફરી ગયા છે.
અમે એક જ રહ્યા છે પહેલાંના વખતમાં. એટલે આવું છે. જો હવે આમ હું રોટલો બનાવું છું, પણ એ દરમિયાન જો આ કઢી બની ગઈ તમે જોતા હશો. સાંસી ક્યાં ગઈ? જો આ કઢી કેવી સરસ થઈ ગઈ. આ કઢીવાળી કઢી કરી મેં હાઈ ગ્લાસ. હાઈ ગ્લાસ કઢીવાળી કઢી કરી છે મેં. અને હવે આ છે ને આમાં રોટલો નાખું છું. જો આ રોટલો મેં બનાવ્યો ને આમાં મેં લસણ ને બધું નાખ્યું છે. નાનકડો મોટોય થઈ શકે એવું નથી કે તમે લસણ ને આ બધું નાખ્યું છે તો તમે ધારો એવડો કરી શકો રોટલો. જો આમાં છે, આમાં લીલું લસણ કોથમરી બે છે, તમે મરચાઈ નાખી શકો. હવે આ છે ને આ બધા રોટલા હું જો આવી રીતે બનાવું છું ને આ રોટલો હમણાં ઉતરી જશે. ભેગો ગુલદસ્તો રોટલાને યારે બતાવી દે. જો આ સરસ રોટલો આમાં કોથમરી નાખી છે, તમે ચારે દહીંયારે ખાવ ને બહુ મજા આવે. હમણાં થઈ જશે. જો સરસ થઈ ગયું. એને ફૂલવામાં શું કામ વાંધો આવ્યો ખબર છે? એ તમે આમાં લસણના ઓલા પાંદડા નાખ્યા છે ને, પાંદડા ને કોથમરી એટલે એને ડિસ્ટેક થઈ ગયું છે એટલે ફૂલ્યો ને. જો બન્યો છે સરસ. આમાં મારો બ્લોગ કોણ કોણ જોવે છે? ગામડાના કોણ કોણ છે? બાય ગામડાના છે ને સિટીના જો બેય છે. જો હવે આને હું ઘી ચોપડીશ, બધા રોટલા આવા બનાવી નાખીશ હાઈ ક્લાસ. જો બાનો હાઈ ક્લાસ શબ્દ છે. હાલો છોકરાઓ પછી સૌ કરીને બતાવું છું. આ એક રોટલો ઉતરો, હજી હવે રોટલા આગળ બનાવીને પછી બતાવું છું. કઢી બતાવી હો. મેં આ કઢીવાળી કઢી બનાવી છે આજે. જો અમારા ગામમાં હોય ને અમે ગામડામાં એ આવી રીતે જો આની અંદર કઢી નાખી છે મેં. આ કઢીવાળી કઢી કરી છે. આ કઢીવાળી કઢી અને રોટલા, આ ગોળ ઘી, આ બધું ગામડાનું છે જો. અને આ મરચાં અને આ લીલી ડુંગળી. કઢી રોટલા અરે લીલી ડુંગળી હોય. અને આ ટમેટાં, આ ટમેટાનું કાચું બનાવ્યું છે. આ મૂળાનું કાચું બનાવ્યું છે. અને આ છાશ. અને આ તમને ખબર મેં 2 દી પહેલાં મેં 2 દી પહેલાં કાટલું એટલે મેં ગુંદ પાક બનાવ્યો હતો. 2 દી પહેલાં બનાવ્યો હતો આ ગુંદ પાક. જો તો એ ગરમ હતો ને તો ચોસલા નહોતા વળતા, એ ગરમ હતો એટલે આમ ચોસલા વાળતી હતી ને તો ભાંગી જતા હતા. હવે જુઓ આ સરસ મેં છે ને ગુંદ પાક બનાવ્યો છે. એમાં બધા મસાલા નાખ્યા છે. આમાં મેથીનો પાવડર આવી જાય, મેથીનો પાવડર. આ કાટલું શું કે ડિલિવરીમાં જેને આવે ને એને કાટલું આવું ખવડાવે એટલે આમાં બધાય વસાણા હોય ગરમ. એટલે આ ઠંડીના હિસાબે આ પાક ખાવ ને બહુ સારું. આ ચટણી અમારે ઘરમાં આગળ પાછળ આ પડી જ હોય ચટણી. અને આ સિઝન છે એટલે અટાણે આંબા હળદર છે અને લીલી હળદર. આંબા હળદર ને લીલી હળદર બે છે. અને આ અડદિયો. હવે આ એક અડદિયો બચ્યો છે. અડદિયા પાક બનાવ્યા ને હમણાં અડદિયો બનાવ્યા તમને બતાવ્યા. એક અડદિયો છે જો પૂરો થઈ ગયો. અડદિયો પૂરો થઈ ગયો ને આ એક રહ્યો એટલે મેં હવે આ પાક બનાવ્યો. હવે આ પાક પૂરો થઈ જશે ને એટલે હું ખજૂર પાક બનાવીશ સ્ટેપ બાય સ્ટેપ. કારણ કે એકારે બધું હું બનાવું ને તો પછી એકારે ખાઈને ન ખાય ને અડધા ખાય છે અડધા નથી ખાતા. તો છોકરા મારી આ થાળી કેવી લાગી, સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જમવા બા તરફથી બા ચોક્કસ કહે છે બધાય આવો જમવા. મારા સબસ્ક્રાઈબર કોમેન્ટ કરે છે બા જમવા આવો ચોક્કસ. બા આ બચાવવા માટે અડધું પૂર્ણ બચાવ માટે જ છે. તો આ તમે મારા બચાવ છો, છોકરાઓ જ છો. તો મેં આજે આ થાળી મારી સારી લાગી તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જમવા બા તરફથી ચોક્કસ આવજો ને જરૂર આવજો. બાય બચ્ચો.